જ્યારે પપ્પા ગુજરી ગયા આઈ વોઝ 8 years એન્ડ એટ દેટ ટાઈમ મને રિયલાઇઝેશન નહોતું કે શું જીવન હોય અને શું પાસિંગ ઓફ અ પર્સન હોય. અને પપ્પા આઈ વોઝ વેરી ક્લોઝ ટુ માય ફાધર. મને કુવેટ જરા પણ ના ગમ્યું. આઈ બી વેરી ઓનેસ્ટ. મેં ઇન્ડિયામાં સારું પૈસો બનાવતો હતો પોકેટ મની, અને મને લાગ્યું કુવેટ વોઝ નોટ હોમ. इट वॉज लाइक एक जंगल में आ गया. एक दोस्त ने पूरा दिन करने का क्या, वॉट टू डू, हाउ टू स्पेंड टाइम. मी एंड माई ब्रदर स्टार्टेड सेलिंग oil because we didn't want to sit at home. Okay, few days we did take little caution. After 7 દિવસ પછી બોલે આટલે દેશ ઘરે બેસું. સો ઓઇલ વેચવા સ્ટાર્ટ કર્યું બિકોઝ વી વેર બોથ એમ્બિશિયસ. તો મારા ભાઈ મને બેસાડ્યું બાકડા ઉપર ઇન્ડિયન એમ્બેસીમાં. મેં ટેલિગ્રામ લેતો હતો અને એ જઈને બસરા ડ્રાઈવ કરીને જતો હતો અને એ ટેલિગ્રામ કરી આવતો હતો કે અમે જ્યાં રહેતા હતા એના સામેનું બિલ્ડિંગ ઇરાકી સોલ્જર્સે જલાવી દીધું. इट वॉज लाइक अ वॉर जोन. सो इट वॉज अ रिस्क टेकन, बट वो बोलते हैं कि जब खुदा का हाथ ऊपर रहता है या भगवान का हाथ ऊपर रहता है तो अच्छा चल रहा था. माई फर्स्ट प्रोडक्ट विच आई स्टार्टेड वॉज अ जेट स्प्रे. उस जमाने में जेट स्प्रे मुझे भी नहीं पता था क्या बोलते हैं. यहाँ पे हम इंडिया में अभी जेट स्प्रे बोलते हैं, वहाँ पे दुबई में लोग शताब बोलते हैं. यू टॉक एनी प्रोडक्ट इन सैनिटरी आई बिल्ड, बट जेट स्प्रे वॉज द प्रोडक्ट विच गेव विंग्स टू माई अदर सैनिटरी प्रोडक्ट्स. एंड आई एम प्राउड टू से टिल टुडे વી સેલ અરાઉન્ડ 100,000 લાખ પીસ અમે લોકો વેચે છે. નાવાનું અને ધોવાનું મજા સિર્ફ મિલાની તો મળે. બિકોઝ આઈ વોઝ સ્ટેઇંગ ઇન ઘાટકોપર ચોલ, લકીલી વી હેડ અ ગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ અવર હાઉસ. સો એવરી ડે ક્રિકેટ રમતો જ હતો તો મારા દોસ્તાર સાથે સ્કૂલથી બેગ રાખીને આવ્યો, ક્રિકેટ અને પતંગ આ બે ચાલતું હતું. સો મારા બ્રધર એ જ કહે છે કે આટલું ટાઈમ તું ખરે કામ પર આપત તો વધારે ડેન્યુ મોટું થાત. બટ મેં ઓલવેઝ એક જ કહ્યું કે ક્રિકેટ મારો પ્યાર છે, કોઈ કારોબાર નથી. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતી midday.com આજે વાત કરી રહ્યું છે અનીસ સાજન સાથે. આ એક એવું નામ છે જે ઘાટકોપરની ચાલીમાં એક સમયે એક નાના બાળકના મોંએથી બોલાતું હતું જ્યારે એને કોઈ પૂછતું હતું કે તારું નામ શું છે, અને આજે આ નામ દુબઈમાં રાજ કરે છે. વેલકમ ટુ ગુજરાતી midday.com. થેન્ક યુ ચેનંતના, પ્લેઝર ઇઝ ઓલ માઇન. એકચ્યુઅલી ઘાટકોપરની ચાલીની જિંદગી બહુ નાની ઉંમરે તમે તમારા ફાધરને ગુમાવ્યા અને પછી દુબઈમાં જઈને ટુ ક્રિએટ એન એન્ટાયર એમ્પાયર. એન્ડ આઈ થિંક ઇન બિટવીન લોટ ઓફ થિંગ્સ હેપન. લોકો શરૂઆત જુએ છે ને અંત જુએ છે, વચ્ચે જે હોય છે એ ઘણીવાર લોકો સુધી પહોંચતું નથી. આઈ ડોન્ટ હેવ એની પોઇન્ટેડ ક્વેશ્ચન્સ, બટ આઈ વુડ આસ્ક યુ વિચ આર ધ 5 ઇન્સિડન્સીસ દેટ હેપન્ડ ઇન યોર લાઈફ જેણે તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખી. There are many more than 5, I'm but sure. probably I'm sure. I will go first. Obviously, to lose my father, જ્યારે પપ્પા ગુજરી ગયા I was 8 years, and at that time મને રિયલાઇઝેશન નહોતું કે શું જીવન હોય અને શું પાસિંગ ઓફ અ પર્સન હોય. અને પપ્પા I was very close to my father. In fact, more close to my father than to my mother, for a simple reason because when I was born my mother ગોટ એપિલેપ્સી. સો મારી અટેચમેન્ટ મારા ફાધર, મારા મધર, મારા સિસ્ટર અને બ્રધર સાથે વધારે હતી. તો પપ્પા અચાનક ગુજરી ગયા અને દેટ થ્રુ એન એક્સિડન્ટ, દેટ વોઝ ધ બિગેસ્ટ સેટબેક ઇન માય લાઈફ. સો ધીસ ઇઝ વન ઇન્સિડન્ટ. સેકન્ડ ઇન્સિડન્ટ, ઓબ્વિયસલી આફ્ટર પાપાઝ લોસ, I would say me selling electrical lights during Diwali and getting my first sales experience. Third, going to Kuwait and landing there, and 8 મહિનામાં સદ્દામ હુસેન સાહેબે ઇન્વેઝન કરી નાખ્યું કુવેટનું. And that 2 months of challenge in Kuwait where we sold oil on the street, did telegrams, then came back to Bombay, joined a company Eureka Forbes, જે ડોર ટુ ડોર સેલ્સ મેં કર્યું વોટર પ્યુરિફાયરનું. દેટ વોઝ વન થિંગ વિચ મેડ મી લિટલ મોર સ્ટ્રીટ સ્માર્ટ, આઈ વુડ સે. સ્ટ્રીટ સ્માર્ટ એટલે when you go and sell aquaguard door to door, you learn the art of rejection, because શું થાય તમે ઘરે ઘંટી બજાવો તો ક્યારેક કસ્ટમર સામેથી વેલકમ કરે, 90% દરવાજો તમારો માથા પર બંધ કરી દે. દેટ વોઝ વન. સો ધીઝ આર 4 ઇન્સિડન્ટ. એન્ડ લાસ્ટ એન્ડ નોટ ધ લીસ્ટ, વેરી ક્લોઝ ટુ માય હાર્ટ ઓફ કોર્સ, માય જર્ની ઇન દુબઈ ફ્રોમ 92 till now. શરૂઆતથી તમે બહુ જ લેન્ડમાર્ક આઈ થિંક આ ઘટનાઓ તમે મૂકી. કઈ ઘટના એવી હતી જેનાથી તમને એવું લાગ્યું કે અંદર, ઓફકોર્સ એવરી એપિસોડ, આઈ મીન losing a parent is something you actually feel that કોઈએ સ્પાઇન જ કાઢી લીધું છે આપણામાંથી, અને યુ આર વેરી યંગ. વોટ લેડ ટુ ધ એમ્બિશન? It actually came naturally, or probably it was in the blood of Sajan's ambition, because જ્યારે પપ્પા હતા ત્યારે ભાઈ પણ કામ કરતા હતા
અને એ પણ એમ્બિશિયસ હતા. અને મેં જોયું હતું એને રસ્તામાં બાકડા લગાવીને નોવલ્ટી આઇટમ્સ વેચવા. સોરી, માય ગુજરાતી ઇઝ No, લિટલ no, it's બેડ. fine. It's absolutely He was fine. selling Please. novelty items on the road. And એ સ્ટ્રીટ સ્માર્ટનેસ થોડું વધી ગયું. સો જ્યારે મેં ઇલેક્ટ્રિકનું સ્ટાર્ટ કર્યું તો એ કોન્ફિડન્સ આવી ગયું હતું. ઇલેક્ટ્રિકનું પણ આઈ એમ શેરિંગ. દિવાળીમાં લોકો તોરણ લગાડે ઘરને સજાવવા માટે. તો મને લાગ્યું કે ચલો આપણે આ તોરણ લગાડશું. અમારા ઘરના સામે એક પેસેજ હતું જ્યાંથી લોકો નીકળે. તો મેં મારા ફ્રેન્ડથી ઇલેક્ટ્રિસિટી લીધું જે ફર્સ્ટ ફ્લોર પર રહેતું, બિકોઝ મારું ઘર થર્ડ ફ્લોર પર હતું. મેં એક ચોલમાં રહેતો હતો ઘાટકોપરમાં. તો ઇલેક્ટ્રિસિટી લઈને મેં આ બાકડો લગાડ્યો. તો કમાયો તો મેં 300 રૂપિયા, બટ એ જે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળી બહુ સારી હતી. એન્ડ દેટ લેડ ટુ other things like I once sold leather wallets going to offices in Churchgate. That was another good experience. When I say you go with full bag of wallets, અને જ્યારે તમે ઓફિસમાં જાઓ ચર્ચગેટમાં તો રિસેપ્શનિસ્ટ જે હોય એને તમે પટાવી લો એટલે કન્વિન્સ કરી લો કરો કે તમને ભાઈ entry તમારા આપે, બીજા હા. છોકરીઓને લઈ આવો તો અડધો કલાકમાં તમારું બેગ ખાલી થઈ જાય. વાવ, પછી તમારું વોલેટ ભરાઈ જાય. હા, તો 100 રૂપિયાની એક વોલેટ વસ્તુ હતો. તો બટ આઈ વોઝ લકી ઇનફ. આઈ વુડ સે ધ હેન્ડ ઓફ ગોડ વોઝ ઓન મી. આઈ વુડન્ટ સે ઇટ વોઝ સેલ્સ સ્કિલ્સ. ઇટ જસ્ટ દેટ ઉપર વાલે કા હાથ થા. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. અને પછી કુવૈત ગયા અને ત્યાં જે થયું, આઈ થિંક યુ વન્સ ફેસ્ડ અ વેરી ટ્રિકી સિચ્યુએશન. એના વિશે જરા વાત કરો. મને કુવૈત જરા પણ ના ગમ્યું. આઈ બી વેરી ઓનેસ્ટ. મેં ઇન્ડિયામાં સારું પૈસો બનાવતો હતો, પોકેટ મની, અને આઈ વોઝ એન્જોઈંગ લાઈફ. હેડ અ ગર્લફ્રેન્ડ. મજા આવતી હતી મને બોમ્બેમાં. અને પછી ભાઈએ કુવૈત બોલાવી લીધો અને મને લાગ્યું કુવૈત વોઝ નોટ હોમ. ઇટ વોઝ લાઈક એક જંગલ में आ गया. एक दोस्त ने पूरा दिन करने का कि what to do, how to spend time. So the only entertainment was watching VCR પર મૂવીઝ. ત્યાં VCRનું ટાઈમ હતું અને આખો દિવસ કામ કરવા પછી નો એન્ટરટેનમેન્ટ, નો ફ્રેન્ડ્સ, નો ગર્લફ્રેન્ડ, કોઈ કોન્ટેક્ટ નહીં. તેમાં ઇન્ટરનેટ પણ નહોતું. તો ભાઈ હતા, ભાભી હતી, બટ કુવૈત મને જાન ન ગમ્યું. તો એવરી ડે આઈ ટુ ક્રિપ કે ભાઈ તું મને ક્યાં લઈ આવ્યો. इधर कहाँ फंस गया है? हाँ. कहाँ फंस गया, like you can say. वो कहते हैं ऊपर वाले ने मेरी दुआ सुन ली. I shouldn't be saying this because a lot of people went through hardship in Kuwait. And one day on 2nd August 1990 સદ્દામ હુસેન સાહેબ લેન્ડ થઈ ગયા. એન્ડ વેન લેન્ડ થઈ ગયા એટલે 2 કલાકમાં કુવૈતને ઇન્વેડ કરી લીધો, કબજો કરી લીધો. કહેવામાં બહુ આસાન લાગે, બટ દેર વર ગન શોટ્સ ફાયર્ડ, ટેન્ક્સ ગોઈંગ અરાઉન્ડ. ઇટ વોઝ ક્વાઇટ સ્કેરી. બટ એ એક એક્સપિરિયન્સ હતું વેર લોટ ઓફ પીપલ વેન્ટ inside the shell, but me and my brother started selling oil because we didn't want to sit at home. Okay, few days we did take little caution, but next after 7 દિવસ પછી બોલે એટલે દેશ ઘરે બેસશું. How long will you sit at home? Yeah. So oil વેચવા સ્ટાર્ટ કર્યું because we were both ambitious. એ વેચ્યું તો એકવાર મેં જ્યારે ઓઇલ વેચતો હતો તો એક ઇરાકી સોલ્જર આવ્યો કે કેટલાનું છે? મેં કીધું 5 દિનારનું છે. બોલો કોણ સા 5 દિનાર? કુવૈતી 5 દિનાર. તો એ મોટા ભાઈએ મારા માથા પર એક ગન રાખ્યો. How old were you then? 18 વર્ષ. ગન તો રાખ્યો તો મને લાગ્યું કેમ રાખે છે? This is not Kuwait anymore. Hada mafi Kuwait alhen. This is in Arabic I am saying. This is Iraq. Kuwait is finished. So now you will say Iraqi dinar. Luckily better sense prevailed. I saluted him. Hail Iraq. I said, this is Iraqi dinar. અને એને મારાથી ગન કાઢ્યો મારા માથા ઉપરથી. મારો કેન ફ્રીમાં લઈ ગયો અને નીકળી ગયો. Oh my God. એન્ડ ટ્રસ્ટ મી, એનું માથું ખરાબ હોય તો આરામથી ગોળી, બિકોઝ ધ વે દે વર કિલિંગ પીપલ લેફ્ટ ઓફ સેન્ટર, ઇટ વુડ હેવ બીન ઇઝી કે મારું પણ પટાવી દેવત ગેમ. બટ એ ઉપરવાળાનો સાથ હતો કે મને નાનો જોઈને છોડી દીધો કે શું. એ એક ઇન્સિડન્ટ મને હંમેશા યાદ રહેશે. My God. એટલે તમે અત્યારે જ આટલું કેઝ્યુઅલી કહો છો, પણ આઈ એમ શ્યોર એ વખતે તો આમ I got scared. I'll be very Of honest. course. હમણાં એને કેટલા 40 વર્ષ કે 35 વર્ષ થવા આવ્યા. We are talking about 1990, so I think 33 years and counting. So that was one experience. અને બીજું એક્સપિરિયન્સ સારું હતું કે અમે લોકો ઇન્ડિયન એમ્બસીમાં અરાઉન્ડ 1,80,000 ઇન્ડિયન્સ હતા. તો મને યાદ છે આઈકે ગુજરાલ સાહેબ આવ્યા હતા ત્યાં. હી વોઝ અવર ફોરેન મિનિસ્ટર. ઇટ વોઝ વેરી ગુડ ઓફ હિમ ટુ કમ દેર એન્ડ in this સિચ્યુએશન. crisis કે ભાઈ ઇરાક ઇઝ વિથ અસ, તમારા લોકોનો ખ્યાલ રાખશે. બટ દેર વોઝ વરી બિકોઝ ટેલિફોન કોલ્સ બંધ થઈ ગયા હતા. દેર વોઝ નો ઇન્ટરનેટ એઝ આઈ સેડ એટ દેટ ટાઈમ. સો હાઉ ડઝ પીપલ કોમ્યુનિકેટ? તો અમે લોકો શું કર્યું, ઇન્ડિયન એમ્બસીને એપ્રોચ કર્યું
તો એને કીધું કે ભાઈ અમે ટેલિગ્રામ કરશું ઇન્ડિયન આપણા માણસો માટે. તો મારા ભાઈ મને બેસાડ્યું બાકડા ઉપર ઇન્ડિયન એમ્બસીમાં. મેં ટેલિગ્રામ લેતો હતો અને એ જઈને બસરા ડ્રાઈવ કરીને જતો હતો અને એ ટેલિગ્રામ કરી આવતો હતો. સો ધીસ વોઝ અ સોશિયલ સર્વિસ એક્ટ, બટ ઇટ વોઝ રિસ્કી. કહેવામાં બહુ સારું લાગે કે ભાઈ જતો હતો, બટ દેર આર મેની ચેક પોઈન્ટ્સ. બિકોઝ ઇફ યુ મસ્ટ હેવ સીન દેટ મૂવી એરલિફ્ટ અક્ષય કુમારનું, એમાં આટલા ચેક પોઈન્ટ્સ અને લાઈક इट वॉज लाइक अ वॉर जोन. सो इट वॉज अ रिस्क टेकन, बट वो बोलते हैं कि जब खुदा का हाथ ऊपर रहता है या भगवान का हाथ ऊपर रहता है तो બધું अच्छा चल रहा સચવાઈ था. જ જાય બધું. હા, યા. પછી ત્યાંથી જે તમારી જર્ની આગળ વધી, તમારી કંપનીનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇટ્સ નેમ ઓફ અ યુરોપિયન રિવર ઇફ આઈ એમ નોટ રોંગ. Yep. ઇફ યુ કેન ટેલ મી અ બિટ yes. અબાઉટ ધેટ. My company's name is Danube. એ પણ અમે લકીલી મળી ગયું. પહેલાં અમારું કંપનીનું નામ હતું વિગર. તો દુબઈમાં કે ગલ્ફમાં તમે કામ કરો તો તમારો પાસે એક સ્પોન્સર હોય. સ્પોન્સર બિકોઝ વેન યુ એઝ અ ઇન્ડિયન expatriate during those days you couldn't start a company outside the free zone. સો અમારું કંપનીનું નામ વિગર હતું. તો એ સેટે શું કીધું કે મને હવે આ કંપની બંધ કરવી છે, તો હવે બીજું નામ લેવું પડ્યું અમને. તો નામ કેમ લેવાનું? તો અમે લોકો લાકડાનું બિઝનેસ કરતા હતા અને સેનિટરીનું. તો મારા ભાઈ જ્યારે રૂમાનિયા જતા હતા, he was going through that boat through that river called Danube. તો નામ આવ્યું ડેન્યુબ. તો એ લોકોને ડેન્યુબ અમે સજેસ્ટ કર્યું યુએ ગવર્મેન્ટે. તો એને સીધું કે ડેન્યુબ ના રાખી શકાય, તો અલ ડેન્યુબ. અલ એટલે ધ ડેન્યુબ. અલ રાખ્યું ડેન્યુબ અને ધીરે ધીરે અલ નીકળી ગયું ને ડેન્યુબ. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી એઝ દે વુડ સે. અગેન આઈ વુડ સે થિંગ્સ મૂવડ ઇન ધ રાઇટ પ્લેસ. અવર વિઝન વોઝ રાઇટ એન્ડ ગોડ ઓલવેઝ વોઝ રાઇટ બિકોઝ વી હેડ ધ રાઇટ ટીમ, ધ રાઇટ વિઝન એન્ડ ધ પેશન એન્ડ ધ હંગર. પણ કુવૈતમાં જે ઘટના ઘટી અને પછી દુબઈ તરફનું પ્રયાણ, એ જર્ની વિશે જો તમે થોડી વાત કરો Oh, yes. દેટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ. સો આફ્ટર કોવિડ આઈ કેમ ટુ બોમ્બે. 2 મહિના પછી, મને યાદ છે ઓગસ્ટ 2 તારીખે ઇન્વેઝન થયું હતું. તો 2 મહિના અમે ત્યાં રહ્યા. તો બટ એના એક વીક પહેલાં એક ઇન્સિડન્ટ થઈ ગયું હતું કુવૈતમાં કે અમે જ્યાં રહેતા હતા એના સામેનું બિલ્ડિંગ ઇરાકી સોલ્જર્સે જલાવી દીધું. So it was scary. At that time it was scary because we witnessed it with our own eyes, guns shot fired. Then because અમારા સાથે એક નાનું બચ્ચું હતું મારા ભાઈનો અને he was 1 year old. So અમને લાગ્યું કે આજે અહીં બિલ્ડિંગ કર્યું છે, કાલે અમારો પર કાલે ના આવી આપણે જાય. For ત્યાં. whatever reasons that accident happened. Then we decided that we should leave. So we approached the Indian embassy and somehow we came out and we reached Bombay. તો બોમ્બે આવીને હવે શું કરવાનું? સો આઈ અપ્રોચ ધીસ કંપની યુરેકા ફોર્બ્સ, જ્યાં મને જોબ મળ્યું 1500 ઇન્ડિયન રૂપીઝમાં. બટ દેટ વોઝ ઓનલી સેલરી. બટ તમે જેટલું ફિલ્ટર વેચો હા, એટલે તમને એમાં કમિશન ઇન્સેન્ટિવ્સ ને સ્લેબ કમિશન્સ સિસ્ટમ હોય. હોય. હા. તો મારું લક એટલું સારું હતું કે મને મળી જગા વર્લી સીફેસ, થોડું પોશ એરિયા હતું. તો ત્યાં વખતે એક યુરેકા ફોર્બ્સ ફિલ્ટરનો ભાવ હતો 3500 રૂપિયા. તો 3500 રૂપિયા ઇન 90s વોઝ હાઈ પ્રાઇસ એન્ડ વોટર ફિલ્ટરનું કોન્સેપ્ટ નવું આવ્યું હતું. પણ જ્યારે મેં ઘંટી બજાવું તો મારું લક સારું હતું કે મને કસ્ટમર કે આવો સાહેબ. સાહેબ નથી કહેતા હતા, because I was young, 19 years old. એક્ઝિક્યુટિવ્સ, યંગ એક્ઝિક્યુટિવ્સ. સો I યા. was getting warm welcome. There were times કે ક્યારેક દિવસ ખરાબ હોય તો એક પણ દરવાજો ના ખોલે. And I would say I was a decent salesman. So I could manage to sell around 30 to 40 units a month. અને 20-25 હજાર રૂપિયા બનાવી લેતો હતો બિકોઝ એક યુનિટ પર મને 200 રૂપિયા મળતા હતા. એક ઇન્સિડન્ટ મેં શેર કરું છું યુરોકા ફોર્બ્સમાં. મને એક શીખવા મળ્યું બિકોઝ વેન યુ આર ડુઈંગ ડોર ટુ ડોર ઇટ્સ ઓન યોર ઓન હાર્ડવર્ક. બટ જ્યારે તમને ઓફિસમાં કોલ આવે, ઇન્ક્વાયરી આવે કે હમકો એક યુરેકા ફોર્બ્સ ફિલ્ટર છે, તો રિસેપ્શનિસ્ટ જે છે ને એ સેલ્સમેનમાં ડિસ્ટ્રીબ્યુટ કરે. દેર આઈ હેડ લર્ન વન આર્ટ ઓફ ટ્રિક કે ભાઈ રિસેપ્શનિસ્ટને પટાવીને રાખો. પટાવીને રાખો એટલે કે એને જ્યારે લિફ્ટ જોઈએ, બિકોઝ વી યુઝ ટુ સેલ અવર યુરેકા ફોર્બ્સ ઓન બાઇક. સ્ટેશન પર છોડી આવો, સવારમાં આવો તો એક ચોકલેટ આપી દો. તો યુ આર ઇન ધ ગુડ બુક્સ ઓફ ધ રિસેપ્શનિસ્ટ. સો જ્યારે આ કોલ્સ મળતું હતું તો ફ્રોમ ધી ઓફિસ એ મને મળતું હતું. બટ એ સેલ મારા નામ પર ના જાય. બટ વોટ હેપન, સપોઝ તમારો કોલ આવ્યો, તમે કહો કે મને એક ફિલ્ટર જોઈએ છે, બટ તમે કાંઈ રેકમેન્ડ કરો કે મારા આ ફ્રેન્ડને જોઈએ છે, બીજું જોઈએ છે, બીજું સેલ મારા નામ હતો. એકવાર શું થયું, એક કસ્ટમરે બોલાવ્યો. તો મેં જ્યારે એ ગયો બેન્ડ્રા વેસ્ટમાં, મને એક રૂટીન આવ્યો હતો, रूटीन कॉल. तो कस्टमर ने मैं जो बोला एक सेल लेगा तो चलो मेरे नाम पे नहीं आएगा, बट उसने बोला सब मैंने 5-15 फिल्टर जो है. तो
તો મારી નીકળી પડી બિકોઝ એક સેલ ઓફિસમાં નામ પર ગયું પણ બીજા 14 બાકીના ना તમારે मारे નામે, तो बंदा सेलमैन चुकी गया यार इसकी यानी साजन की जगह पे अगर हम गए होते तो हमको 14 सेल मिलता 14 सेल इंटू इमेजिन करो 200 दिरहम से लगाओ 200 रुपये से लगाओ वो कमीशन मुझे मिल गया तो उस महीने मेरे महीने का हाईएस्ट कमीशन बनाया तो 35,000 या 30,000 बनाया तो छाती ठोक के मैंने सबको पार्टी दिया वो तो अलग बात है बट इट वॉज लाइक अचीवमेंट कि भाई उस ज़माने में 1992 में to 91 make में that much 30-35 money, हज़ार of रुपया course. ना, और ना, जाके अकाउंट खोला अयोध्या बैंक में વાહ, બેન્ડ્રા એરિયામાં ઇન્ટરેસ્ટિંગ. દુબઈનો રસ્તો કેવી રીતે પકડ્યો? સો ભાઈ કુવેટ પછી દુબઈ વયા ગયા તો ભાઈ બિંગ ભાઈ મને પાછું દુબઈ બોલાવ્યો તો મને નથી આવતો મને નથી આવું बिकॉज आफ्टर माई एक्सपीरियंस इन कुवेट बोले तू आ जा दुबई बॉम्बे जैसा है बोला नहीं आता हूँ तो मैंने एक बार आ जा તો જ્યારે મેં ત્યાં પહોંચ્યો એ સ્માર્ટ એટલો હતો કે મને લઈ ગયો કરામા કરીને એક એરિયા છે ઘાટકોપરમાં જ્યાં મને કામત રેસ્ટોરન્ટ ઇન્ડિયન સ્ટાઇલનો રેસ્ટોરન્ટ છે લઈ ગયો જ્યાં મસાલા ઢોસા અને બધા ઇન્ડિયન્સ દેખાણા જે કુવેટમાં મને એક દિવસ પણ એટલે દેખાણા ઘાટકોપર જેવો એરિયા ત્યાં તમને દુબઈમાં because he knew because I was creeping every day in Kuwait. मसाला डोसा खिलाया अब कैसा लगता है मैंने ओके लगता है बीजे दिवसे मैंने લઈ ગયો એક પાર્કમાં જે પતંગ બધા ઉડાવતા હતા એન્ડ વી ન્યૂ આઈ લાઈક ટુ ફ્લાય કાઇટ્સ એને પતંગ ઉડાવવું છે મેં ઓફકોર્સ તો આ ઉડાવ્યું પતંગ મને મજા આવી દેન દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ લાઇકિંગ દુબઈ અને જામી ગયો અને બિંગ અ બોર્ન સેલ્સમેન આઈ ગોટ ઇન ટુ સેનિટરી બિઝનેસ એન્ડ रेस्ट इज हिस्ट्री द जेट स्प्रे स्टोरी. हाँ, यस आई वाज अबाउट टू आस्क बिकॉज मेरा आंसर थोड़ा लंबा हो जाएगा इसलिए मैंने आई एम अ गुड जर्नलिस्ट, आई नो. प्लीज. सो माय फर्स्ट प्रोडक्ट व्हिच आई स्टार्टेड वाज अ जेट स्प्रे तो उस ज़माने में जेट स्प्रे मुझे भी नहीं पता था क्या बोलते हैं यानी यहाँ पे हम इंडिया में अभी जेट स्प्रे बोलते हैं वहाँ पे दुबई में लोग शताब बोलते हैं और टॉयलेट स्प्रे बोलते हैं और मुस्लिम शावर बोलते हैं तो हमारे बॉम्बे में तब तक जेट स्प्रे का कॉन्सेप्ट नहीं आया था पीपल यूज टू यूज़ अ मग फॉर द नेचर्स कॉल बट ग्रेजुअली आई रियलाइज दैट दिस प्रोडक्ट हैज़ टू बी अ हिट because a nature's call person goes once, twice, maybe 3-4 times a day, whether it is 1 number or 2 number, जाऊँ तो पड़े बोले ये प्रोडक्ट गलत नहीं हो सकता है तो आई गेव माई 200% टू इट एक के बाद दूसरा तीसरा चौथा पाँचवा छः आइटम डेवलप किया वाइट में लाया क्रोम में लाया ब्रास मटेरियल में लाया रोज चल पड़ा दैट गेव विंग्स टू मेनी अदर प्रोडक्ट्स इन सैनिटरी वेदर इट इज़ showers, it is a WC or you can say vanity. You talk any product in sanitary I built, but jet spray was the product which gave wings to my other sanitary products, and I'm proud to say till today we sell around 100,000 lakh piece અમે લોકો વેચે છે and one jet spray ને તમે વેલ્યુ પકડો around 20 dirham હોય તો 20 to 100 dirhams and spread across the Middle East, and Milano brand is, I'm proud to say, is my brand which became famous because of jet spray. નાવાનું અને ધોવાનું મજા સિર્ફ મિલાનીથી મળે. क्या बात है. So we have talked about your work, you know, the things that you faced when you built this empire અને અહીંયાથી ત્યાં સુધીની જર્ની, કુવૈતવાળી ઘટના. If I ask you to tell me 5 things about you જે બહુ લોકોને નથી ખબર, who are you? What kind of a person are you? You are very chilled out, that I can say right now. You can say I'm chilled out now. With time you become chilled out, and of course Bombay also I had many friends where I used to have fun. So you ask me what kind of a person I am. An emotional person who has expectations. Expectations, of course, not about only achieving what I have, but probably sometimes when I do something for somebody, whether in XYZ person, I expect something in return कि नहीं, return का मतलब not monetary, एक appreciation. I'm a family man. I've been blessed by mashallah 2 beautiful boys, 27 and 24. My wife honestly is the pillar of the family. When I say pillar of the family, she is the one who's raised the children, but I can't do without my boys. Is there a love story that I should know? Yeah, it's not a love story, but I will, since તમે પૂછી લીધું છે, before marriage I was in love with a girl in Dubai. She was a Bori. I mean, naam na lays because Of course, I don't want to no, expose the of girl. course not, of She was course good. not. We carried on for 2 years. બધું સારું ચાલતું હતું. But she was young. When I say young, I was 20 વર્ષનું, એ 18 કે 19ની હતી. But જ્યારે અમારું
સારું ચાલતું હતું. એના પપ્પાએ એમાં કહે છે ને કે ભાંજી માર દી એટલે અમારા રિલેશનને ફૂલ સ્ટોપ લગાડી દો. ફૂલ સ્ટોપ એટલે એ છોકરીએ પપ્પાને લેટર લીધું કે ભાઈ મને આ છોકરો પસંદ છે, બિકોઝ શી વોઝ સ્કેર્ડ ટુ સેન્ડ ફેસ ટુ ફેસ. તો પપ્પાએ એને કીધું કે ભાઈ મારા 4 બીજા દીકરી છે, તારા લગ્ન કરાવીશ તો મારા એ લોકોના નહીં એના થાય. નહીં થાય. તો પપ્પા કે અમે પણ મુસ્લિમ છે, બટ ઇટ અનફોર્ચ્યુનેટલી આઈ વોઝ નોટ અ ભોરી ઇવન ધો આઈ એમ અ મુસ્લિમ. અનફોર્ચ્યુનેટલી મુસ્લિમમાં કાસ્ટ આવી ગયો અને then I had to move on with her. It was tough. So મેં દેવદાસ બની ગયો. દેવદાસ એટલે તમે સમજો છો કે after being 2 years with a nice girl who I felt understood me and I felt यार अब क्या होगा मेरा. थोड़ा दिन आंसू टपकाए तो भाई ने बोला कि अभी ये काम नहीं करने वाला है मेरा देवदास भाई. તો મને લઈ ગયો બોમ્બે છોકરી જોવા માટે. તો મને યાદ છે કે 38 છોકરી જોઈ. તો 38th one was Ruby Sajan, who is my beloved wife. Aw. And she blessed me with these wonderful boys, Azhar and Sahil. और अभी हमारी शादी को 29 साल हो गए. 30th will be in May next year. That's lovely. That's lovely. So I need to know about your madness for cricket, and I think જેને સ્પોર્ટ્સ ગમતું હોય, જે પણ વ્યક્તિને સ્પોર્ટ્સ ગમતી હોય, એ વ્યક્તિ પોતે પણ I mean, I'm sure કે લોકો તમને એવું કહે છે કે you don't look a year more than 40. I'm sure you get that very I often. sometimes get this. I feel good about it. And sometimes my kids make fun of it. Dad, you are an old school. But that's here. I yeah. mean, of course, thought process થી માણસ કદાચ જુદી રીતે વિચારતા હોય એવું બને, નવી પેઢીની જેમ ન વિચારતા હોય. ક્રિકેટની તમે વાત કરી. Because I was staying in Ghatkopar Chawl, luckily we had a ground in front of our house. So every day cricket રમતો જ હતો. તો મારા દોસ્તાર સાથે સ્કૂલથી બેગ રાખીને આવ્યો, ક્રિકેટ અને પતંગ આ બે ચાલતું હતું. તો ક્રિકેટ રમીને મને યાદ છે 83માં ઇન્ડિયા કપિલ દેવના અંડર વર્લ્ડ કપ જીત્યા. સો દેટ વોઝ અ હિસ્ટોરિક મોમેન્ટ. બિફોર દેટ આઈ વોઝ વોચિંગ ગાવસ્કર્સ ઇનિંગ્સ ઓન ટેલિવિઝન, દૂરદર્શન ક્યારે મળે. પણ જ્યારે ક્રિકેટ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યું ને, ઇટ બીકેમ અ રિવોલ્યુશન. એવરી પર્સન સ્ટાર્ટેડ લવિંગ ક્રિકેટ. બટ માય પેશન વેન્ટ બિયોન્ડ દેટ. આઈ સ્ટાર્ટેડ ગિવિંગ કોમેન્ટરી. જ્યારે ઇન્ડિયામાં બોમ્બેમાં મેચિસ હોય તો મેં ફ્રેન્ડ્સના સાથે મેચ જોઈને કોમેન્ટરી દેતો. તો પીપલ અન્ડરસ્ટુડ કે આ છોકરાને વધારે રસ છે અને મને થોડું એક્સ્ટ્રા નોલેજ હતું. નોલેજ એટલે આઈ વોઝ નોટ અ ગુડ ક્રિકેટર, બટ યુ કેન સે કે ઇટ વોઝ કેરિંગ અ ગુડ કેરિંગ અ ગુડ હેડ ઓન માય શોલ્ડર્સ. કે આ વિકેટ કેમ પડ્યું, કે આ બોલ મેચ કેમ હાર્યા. તો ધીરે ધીરે શીખતી ગયો. પણ જ્યારે દુબઈ આવ્યો, ઇન્ડિયામાં તો મેચ રમતો જ હતો. આઈ સ્ટાર્ટેડ માય ઓન ક્રિકેટ ટીમ. મારા પાસે 30 લોકો મેં રાખ્યા જસ્ટ ટુ મેક them play professional cricket, because at that time I could afford. In India I could just play a tennis ball cricket, but જ્યારે મેં દુબઈ આવ્યો, I started hard ball cricket. And મારા ઘરે ઘણા ટ્રોફીઝ છે. I can't remember the number of trophies, but I was good as a strategic person, and rest મારા પાસે ટ્રોફીઝ આવતા ગયા. You are a good leader when it comes to business and the game of cricket. Well, you both. can say the captain is as good as the team. Always. So who is your favorite cricketer? ત્યારથી લઈને અત્યાર સુધીમાં? Started with Gavaskar, Of course. went with Kapil Dev. Kapil Dev, With time naturally. it evolved. Then રાહુલ દ્રાવિડ હતો, વિરેન્દ્ર સહેવાગ હતા, પછી MS ધોની આવ્યા, વિરાટ કોહલી આવ્યા. So if I have to ask one cricketer, રોહિત શર્મા આવ્યા, it will be wrong on my part to say No, a I cricketer. just said કે ત્યારથી લઈને Yeah, અત્યાર so સુધીના I know જેટલા તમને the ગમ્યા છે. generation of cricket. We talk Yeah. about from Sunny Gavaskar, Gundappa Vishwanath, Mohinder Amarnath. I'm talking about the old school cricketers who won the. If you તમે મને આજે પણ 83 ના 11 પ્લેયર કહો તો તમારા તમને tip મળે છે, હશે યાદ નામો. છે. વાવ. પછી ઇન્ડિયા જ્યારે આગળ વળતા ગયા, then came the eras of the Fab Four, જેમાં આપણા પાસે સચિન તેંડુલકર હતા, ગાંગુલી હતા, VVS લક્ષ્મણ હતા, રાહુલ દ્રાવિડ. These were the Fab Four. All this was awesome. પછી આવ્યા MS ધોનીનો રેન્જ, યુવરાજ સિંહનો ટાઈમ, where India went on to win the 2007 World Cup, T20 World Cup. પછી 2011માં આપણે પાછા વર્લ્ડ કપ જીત્યા આપણે ઘરે. Then Rohit Sharma won the 2016 World Cup, and I hope the next year in 26 again we will win under the captaincy of Sky. So ક્રિકેટના તમે મને સવારના 2 વાગે પણ ઉપાડીને પહોંચો ને કે આ મેચનું શું થયું, કે આ પ્લેયર કોણ છે, ક્યાં કન્ટ્રીનો, તો આઈ કેન પ્રોબ્લી નિંદરમાં ઊંઘમાં પણ પણ કહી શકું. જવાબ આપી દેશો તમે. વાવ. સો મારા બ્રધર એ જ કહે છે કે આટલું ટાઈમ તું ખરે કામ પર આપત તો વધારે ડેન્યુ મોટું થાત. બટ મેં ઓલવેઝ એક જ કહ્યું કે ક્રિકેટ મારો પ્યાર છે, કોઈ કારોબાર નથી. વાહ, ક્યા વાત હે.
how do you keep how do you keep yourself so fit? Thank you for it. It's just that I do yoga, which has become a passion. Now, yoga also came when at the age of 40, I started practicing yoga. Before that, I never had Aren't you an 40? idea. I am 55. Thank you for the compliment. आपकी त्वचा से आपकी उम्र का पता ही बहुत बहुत नहीं शुक्रिया 55 યર્સ કો હોને વાલા હું Wow. દો બડે બચ્ચે એક 27 વર્ષનો છે એક 24 વર્ષનો છે અને મારા બાયડી સાથે મારે લગ્ન કરીને 29 યર્સ સો વિથ યોગા से ही होगा which I say I do pranayam which is breathing exercise which gives enough oxygen to the lungs અને બધાને ખબર છે આ કોવિડ પીરિયડમાં ઓક્સિજનનું પ્રોબ્લેમ આવ્યું હતું so I'm getting lots of oxygen which gives me energy. I do the asanas or the postures which keeps me in shape. And third, I do a lot of meditation which keeps me calm. But generally, I'm not a calm person. I am a little hyperactive person. So yoga has kept me fit. You can put it in one line. There's nothing else but yoga. And I always say, yoga se hi hoga. સો ક્રિકેટ થઈ ગયું, આપણે બિઝનેસની વાત કરી લીધી, તમે તો મુંબઈ, કુવૈત, મુંબઈ, દુબઈ એ બધું જ કરી લીધું છે, તો યુ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ પોલિટિક્સ ઓફ હાઉ ધ વર્લ્ડ ઓપરેટ્સ એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે આપણે વાત નથી કરી. તમને શેનો શોખ છે? ડુ લાઈક ટુ વોચ ફિલ્મ્સ? યુ લાઈક ઓલ્ડ હિન્દી મ્યુઝિક? વોટ કાઇન્ડ ઓફ ફૂડ I ડુ યુ love લાઈક? Bollywood. ઘણું બોલિવૂડનો I'm શોખ sure, છે. I'm sure. બચપનમાં મને યાદ છે જ્યારે ઘાટકોપરમાં હતા તો ત્યારે એ ટાઈમે ગણપતિના દિવસે લોકો તમે બહાર લગાડીને પડદા પર દેખાડતો હતો. yes, દૂરદર્શન તો yes. હતું Yeah. બટ એટ દેટ ટાઈમ મને યાદ છે અમારા ઘાટકોપરમાં પંતનગર એરિયામાં સ્પેશિયલી ગણપતિના દિવસે આઈ થિંક 11 દિવસની ગણપતિ હોય એમાં 4-5 દિવસે પિક્ચર દેખાડતા હતો. બોલિવૂડનું ત્યારથી શોખ થયો તો સ્ટાર્ટ થયો અમિતાભ બચ્ચનના મૂવીઝથી. તો માય ફેવરેટ મૂવીઝ ઓફ અમિતાભ બચ્ચન આર ઓબ્વિયસલી દીવાર, Trishul, Shakti, all these movies, are very close to me. And Dawn, in fact, if you ask me any dialogue of Dawn or Diwar, I can probably say maybe since I'm in that flow, I'll say, I always say कि Dawn को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. और another dialogue from Dawn कि मुझे दो तरह की लड़कियां पसंद नहीं, एक जो मेरे पास आने में बहुत देर लगाती है और एक जो मेरे पास बहुत जल्दी आ जाती है. And just to make it funny. डॉन को जंगली बिल्लियाँ बहुत पसंद है. That's the third one. But these are all these movies, which are registered. As much as the Dawn 2s and 3s have come, they're also good. I love Shah Rukh Khan too. But if you ask me, my favorite actor has to be Amitabh Bachchan. આઈ ડોન્ટ થિંક સો કે એવું કોઈ પણ હશે જેને ટોપ લિસ્ટમાં એ ન હોય, એવું ભાગ્યે જ We બનતું have હશે. grown up. And I get into that, Amitabh Bachchan mode when I watch the movies. Like still Shakti, the Dilip Kumar and Amitabh Bachchan The drama, dialogues father and- and son. So yeah. sometimes I do it my sons कि हम दोनों के बीच में एक दीवार है, ये दीवार को हटा दो. तो they लोग पापा क्या बोल कर रहे हो? So how is your routine day? How does it look like? Quite cool. God has been kind. I'm blessed. Okay, મારો દિવસ સવારના 6:30 વાગ્યાથી 7 વાગે સ્ટાર્ટ થાય. Where I start with a warm glass of hot water, 2 glasses of hot water. મિલાનોનો બ્રાન્ડનું, because મિલાનોનું પાણી મને સ્વસ્થ રાખે. God. પછી Very fancy. I start and do yoga for an hour. And now this weather is beautiful where I do outdoor yoga in Dubai in my house. Then nature's call with the Milano jet spray and a shower with Milano hand shower. And fresh and ready to go in my car, meditate in my car. Luckily, I have a person who can take me to the office, so I don't have to drive. And then start with my work at 10:30 until 6 I'm in the office. Yes, in between મારા બચ્ચા સાથે lunch કરું. And go home after 7 o'clock, spend time with the family, quality time. Then switch off by 11. So God has been kind. जितना ऊपर वाले का शुक्र मानो, भगवान का शुक्र मानो, कम है. भगवान ने बहुत कुछ दिया है, पर बहुत अच्छी लाइफ भी दी है. બ્યુટિફુલ, હાઉ બ્યુટિફુલ. એવી કઈ એક વસ્તુ છે જે તમે મુંબઈ આવો ત્યારે ડેફિનેટલી કરો છો, ઇવન ઇફ યુ આર હિયર ફોર લાઈક 2 days, કે આ તો મારે કરવું જ પડશે? પાણીપુરી ખાઓ. મને પાણીપુરીનો બહુ રસ છે. ઇન્ડિયામાં દુબઈમાં પણ ખાઓ, બિકોઝ લકીલી એઝ આઈ સેડ દુબઈ ઇઝ હોમ અવે ફ્રોમ બધું મળે. બટ પાણીપુરી ખાઓ એલ્કો માર્કેટમાં. અને એક સેન્ડવિચ છે સાન્ટા ક્રુઝમાં સ્વસ્તિક, એ સેન્ડવિચ ખાઓ ચટણી સાથે તો બહુ મજા આવે. તો આ મારું સ્પેશિયલ ક્લોઝથી હાર્ટ છે. અને લક્કીની બિરયાની. વાવ. સો લાસ્ટ ક્વેશ્ચન બિફોર આઈ લેટ યુ ગો. કોઈને પણ લાઈફમાં ગ્રો કરવું હોય
એનીવન આજ તો 20s જે હોય છે એ લોકોને તો એવું હોય છે કે આમ ચપટી વગરતા બધું થઈ જશે, પણ એ લોકો એવું નથી સમજતા કે એમની પહેલાંની જનરેશન દોડી છે, ખૂબ મહેનત કરી છે, એટલે એ લોકો માટે ઘણા સ્મૂધ રસ્તા થયા છે. પણ એવી કોઈ પણ 3 એડવાઇસ જે તમે કોઈ પણ એમ્બિશિયસ માણસને તમને આપવાની આવે તો તમે કઈ સલાહ આપશો? વેલ એવરીબડી ટોક્સ અબાઉટ હાર્ડવર્ક. યસ, તમને મહેનત તો કરવું પડે જ છે, બટ મોર દેન હાર્ડવર્ક તમને પેશન હોવું જોઈએ. બિકોઝ તમને જે તમે કરો એમાં પ્યાર ના હોય, પેશન ના હોય, તો યુ વિલ નોટ બી એબલ ટુ અચીવ વેર યુ વોન્ટ ટુ ગો. સો પેશન હોવું જોઈએ. પછી બીજું વિઝન હોવું જોઈએ. વિઝન ઇઝ દેટ મને અહીંયા રીચ ક્યાં કરવું છે. પહોંચવું છે, હા, દેટ યુ શુડ નો. થર્ડ, ધ રાઇટ ટીમ. લાઈક મેં હંમેશા Working with the કહું right છું people કે if you matters. hire or have the right people around you and you take care of them, and I say take care of them, you're not just a boss. I've always said કે if you are loved out of respect and not out of fear, you're a good boss. So if you have the right team, you will get the right results. So passion, vision and the right team. This is a very nice advice, અને anybody who wants to do something great in life, જેના ambition હોય, એને આ 3 સલાહ ગાંઠ વાળી લેવી જોઈએ આ વસ્તુઓની મનમાં. ઘણી હશે. Of course you need money to But you start an make entrepreneur. money, right? You have to create I was wealth. lucky. I would say I've always said I've been lucky. But I've always said the hand of God is on me. But I think creating wealth is also important. See, earning money, but making તમે જે કમાઓ છો એ જ પૈસાને પણ તમે યુઝ કરો ટુ મેક મોર મની ઇઝ રાઇટ વે. You can say that, and luckily all this is things have fallen in my place, so I'm proud of it, and I have the right family. Family also makes a big difference. Lovely wife, beautiful bacha. My boys are my now strength. They make me happy. They bring a broad smile on my face. હમણાં એ લોકો ફ્લાઇટમાં છે, આવે છે. I can't wait to see them. હાઉ લવલી, હાઉ વન્ડરફુલ. તમને જોઈને ઓનેસ્ટલી કોઈ નહીં કહે કે તમને 2 દીકરાઓ છે. યુ રિયલી લુક વેરી યંગ. યુ ડોન્ટ લુક લાઈક અ ફાધર ઓફ Thank you. 2 grown up boys. It was lovely talking to you. Thank you very much and really inspirational. એટલે આટલી બધી સ્ટ્રગલ જોયા પછી કોઈ માણસ આટલી લાઇટલી એ વિશે વાત કરી શકે ને, આઈ થિંક that's a big achievement. Thank you so I would much. like to I shake really hands on enjoyed that the again conversation with with you. you. મને પણ બહુ Thank મજા you આવી. so much. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.